જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા 8 પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ અને શ્રી યંત્રની સ્તુતિ માં અંબાને અર્પણ કરવામાં આવી। જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા 8 પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ અને શ્રી યંત્રની સ્તુતિનું અર્પણ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને 8 પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું। અંબાજીના ચાચર ચોક ખાતે શ્રી યંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ અને તેમની ટીમની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી। જે વર્ષોથી અમે જ્યારે ભાદરવીએ કંઈક ના કંઈક માને જગદંબાની દયાથી કંઈક ના કંઈક અર્પણ કરાયા કરે છે। તો આ વખતે જગદંબાની દયાથી અમે શ્રી યંત્રની સ્તુતિની રચના કરી છે। તો શ્રી યંત્રની સ્તુતિની રચના આજે કલેક્ટર સાહેબ દ્વારા થઈ ગઈ છે અને અષ્ટગંધ જો વિશેષ વાત કરીએ શ્રી વિદ્યાની અંદર તો શ્રી વિદ્યાની અંદર ગંધાષ્ટકમ નામનો એક શ્લોક છે જેની અંદર 8 ગંધનું વર્ણન છે। ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશીર અને ફૂલ, આ 8 ગંધનું વર્ણન શ્રી વિદ્યાની અંદર કરેલ છે। તો આજે અમે એ નેચરલ અત્તર જે કહેવાય છે એ સુગંધ અમે આજે જગદંબાના માટે ભેટ સ્વરૂપે તેરા તુજકો અર્પણના ભાવ સાથે સ્તુતિ તો અર્પણ થઈ ગઈ છે અને હવે અમે આ અત્તર અર્પણ કરવા જઈ રહ્યા છીએ। જો ખાસ જગ્યાની વાત કરીએ તો શ્રી વિદ્યાની અંદર આ 8 ગંધનું વર્ણન છે એટલે થોડું વિશેષ તો હોય જ। તો એ વિશેષતાને આદિ ચંદન છે તો સાઉથથી એનો અર્ક મંગાવવો પડે, અગર છે તો એ આસામથી મંગાવવો પડે, કપૂર છે દરેકનું અલગ અલગ જગ્યાનું મહત્વ છે। તો જે જગ્યાનું મહત્વ છે ત્યાંથી અમે નેચરલ અર્ક મંગાયા અને એ નેચરલ અર્કને મિશ્રિત કરી અને અત્તરના ફોર્મમાં એને બનાવી અને જગદંબાને અર્પણ કરવા આવ્યા છીએ। ખાસ કરીને કેટલો સમય લાગ્યો છે આખા તમામ બનાવવા? શ્રી યંત્રની સ્તુતિ જ્યારે રચના કરતા હતા, જ્યારે અમે શ્રી યંત્રની સ્તુતિ શ્રી વિદ્યાની અંદર શ્રી યંત્રની બહુ વિશેષ વર્ણન છે, બ્રહ્માંડ પુરાણની અંદર પણ વર્ણન છે અને શ્રી વિદ્યાનું એક વિશેષ વર્ણન કરવામાં આવેલું છે। તો એની અંદર 9 ચક્રોની સાથે શ્રી યંત્ર કેવી રીતે સ્થાપિત થાય છે, તો આખી સ્તુતિની અંદર અમે જ્યારે રચના કરી ત્યારે માની દયાથી એક અષ્ટગંધ ગંધાષ્ટકમ નામનો શ્લોક જાણવા મળ્યો અને ગંધાષ્ટકમ નામના શ્લોકની સાથે થોડી જગદંબાની પ્રાર્થના કરી અને આ અષ્ટગંધ જે ગંધાષ્ટકમ બની ગયું છે ને આજે અમે અર્પણ કરવા આવ્યા છીએ। પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે। ખૂબ હર્ષ, આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે। અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે। આજે છઠ્ઠા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર, સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે। અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દીપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે। આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પ વર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા, વિસામો, ભોજન, બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે। જય અંબે। મેં જેમ આપને અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે અને અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે।